આવી ગયા બધા? સરસ, તો શરૂ કરી દઈએ. આવી ગયા છો તો બરાબર છે. વાસ્તવિક સંખ્યાઓ માટે ઘાતાંકના નિયમો 8મા ધોરણમાં તમે 7મા કે 8મામાં, મેં તો નથી ભણાવ્યું એટલે મને ખ્યાલ નહીં, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ નિયમો શીખીને આવ્યા. બરાબર છે. યાદ નથી તો ચલો હું યાદ કરાવી દઉં. બરાબર, શું નિયમો હતા? પહેલો નિયમ હતો, પહેલો નિયમ બરાબર, નિયમ આવો હતો કે જો પહેલાં તો સમજો, આ સમજી લો, આને શું કહેવાય બેટા? આને કહેવાય ઘાત. આ જે ઉપર હોય ને એને ઘાત કહેવાય, અને આને કહેવાય આધાર. આને કહેવાય આધાર. ઓકે, આ આધાર છે, આ ઘાત છે ને આખું પદ છે. બરાબર છે. હવે જ્યારે તમને આધાર સરખા આપ્યા હોય, આધાર સરખા આપ્યા હોય અને વચ્ચે ગુણાકારની નિશાની આપી હોય, તો તમે સીધો ઘાતોનો સરવાળો કરી શકો છો. સીધો જ ઘાતોનો સરવાળો, એટલે એની m ઘાત વત્તા n ઘાત, પતી ગઈ વાર્તા. બરાબર છે. બસ આ નિયમ યાદ રાખવાનો છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે હું એમ કહું x ની 5 ઘાત છે ગુણ્યા x ની 3 ઘાત છે. બરાબર, તો જુઓ તો બંનેના આધાર સરખા છે, વચ્ચે ગુણાકારની નિશાની છે, તો બંનેના ઘાતોનો સરવાળો 5 વત્તા 3 એટલે x ની કેટલી ઘાત થઈ જશે? 8 ઘાત. ધેટ્સ ઇટ, પતી ગયું. આ નિયમ તમારે આ રીતે યાદ રાખવાનો છે. બરાબર. બીજો નિયમ છે કે ભાઈ આધાર સરખા હોય અને વચ્ચે ભાગાકારની નિશાની હોય, તો તમે સમજી તો ગયા જશો, મને ખબર છે. તો બાદબાકી કરો સાહેબ, ઘાતોની બાદબાકી કરો. બરાબર છે. ચલો એક એક્ઝામ્પલ લઈએ. માની લો કે -2 ની 10 ઘાત હોય અને ભાગ્યા -2 ની 7 ઘાત હોય. બરાબર, તો જો આધાર સરખા છે, વચ્ચે ભાગાકારની નિશાની છે, તો ઘાતોની બાદબાકી. તો 10 - 7 માટે -2 ની કેટલી ઘાત? 3 ઘાત. પતી ગઈ વાત. એ છે. આવડે એવું છે? હા, સિમ્પલ છે. તો આ બે નિયમ તો તમને આવડે ને આવડે છે. ત્રીજો નિયમ હતો કે કોઈ પણ એક પદની ઘાત આપી હોય અને એની પણ ઘાત આપી હોય. ઘાતની ઘાત કહેવાય આને, ઘાતની ઘાત કહેવાય, પણ આ કૌંસ જરૂરી છે, યાદ રાખો. તો એ બંને ઘાતોનો આપણે ગુણાકાર કરવાનો, યાદ રાખો. એ બંને ઘાતોનો આપણે શું કરવાનો? ગુણાકાર કરવાનો. જેમ કે તમને એવું કે x ની 5 ઘાત અને એની 2 ઘાત. બરાબર છે. કૌંસ આપેલો હોવો જોઈએ કમ્પલસરી. તો x ની 5 ગુણ્યા 2 ઘાત માટે x ની કેટલી ઘાત? 10 ઘાત. ઓકે, તો ફ્રેન્ડ્સ આ 2 અને 3 નિયમ પહેલા તો પાક્કા હોવા જોઈએ. બરાબર છે. ચલો હવે ચોથો નિયમ. ચોથો અને પાંચમો નિયમ બહુ સિમ્પલ છે. ચોથો પાંચમો નિયમ બહુ સિમ્પલ છે કે ભાઈ કૌંસમાં તમને 2 પદ આપ્યા હોય અને કૌંસની ઘાત આપી હોય, તો આ જે ઘાત છે આ બંનેને મળે. સીધો હિસાબ છે, બંનેને મળે. બરાબર છે. તો બોલો m ઘાત a ને પણ મળે અને m ઘાત b ને પણ મળે. એવી રીતે પાંચમો નિયમ બી શીખવાડી દઉં, પછી બંનેનો એક એક્ઝામ્પલ આપું તમને, એટલે પાક્કું થઈ જાય કે ભાઈ 2 પદ ઉપર અને નીચે હોય અને એની ઘાત આપી હોય, તો આ ઘાત બી આ બંનેને મળે. એટલે a ને m ઘાત મળે ભાગ્યા b ને પણ m ઘાત મળે. એક એક્ઝામ્પલ લઈએ એનું. માની લો કે તમને આવું આપ્યું છે x ગુણ્યા y ભાગ્યા z ની 4 ઘાત. તો વિચારો આ 4 ઘાત કોને મળશે? બધાને મળશે. x ને મળશે, y ને મળશે, z ને મળશે. તો અહીંયા x ની 4 ઘાત ગુણ્યા y ની 4 ઘાત ભાગ્યા z ની 4 ઘાત. બોલો, ઈઝી લાગ્યું? કેટલું સિમ્પલ છે. આ રીતે તમારે આ 5 નિયમો યાદ રાખવાના હતા. હવે આની સાથે જે બીજા 2 નિયમોની જરૂર પડવાની છે, 3 નિયમોની, એ સમજી લઈએ. પહેલો નિયમ, કોઈપણની 0 ઘાત આપી હોય, તો બેટા જવાબ હંમેશા 1 આવે. યાદ રાખો, કોઈ પણ પદની 0 ઘાત, જવાબ 1. આ નિયમ યાદ રાખજો બધા. પછી કોઈ પણ પદની માઇનસ ઘાત આપી હોય અને એને તમારે પ્લસ કરવી હોય, તો એનું વ્યસ્ત કરી દેવાનું. માઇનસ ઘાતને પ્લસ કરવી હોય તો એનું વ્યસ્ત કરી દેવાનું. બરાબર છે. તો બોલો, અહીંયા થઈ જશે 1/a ની m ઘાત. જો આ મેં છેદમાં લઈ આવ્યો. હવે આવી જ રીતે છેદમાં માઇનસ ઘાત આપી હોત તો એનું વ્યસ્ત કરીશ તો આ ઉપર આવી જશે, અને એ ઉપર જશે તો એની જે ઘાત છે એ માઇનસમાંથી શું થઈ જશે? પ્લસ. ટૂંકમાં તમારે નિશાની બદલવી હોય, ઘાતની નિશાની બદલવી હોય, બરાબર છે, તો એનું વ્યસ્ત કરી દેવાનું, એ પદનું વ્યસ્ત કરી દેવાનું. ઉપર માઇનસ ઘાત છે અને પ્લસ કરવી છે તો નીચે લઈ આવો.
નીચે માઇનસ ઘાત છે અને પ્લસ કરવી છે તો ઉપર લઈ જાઓ. આટલું ખબર પડી ગઈ. હવે તમે આ ચેપ્ટર શીખી રહ્યા છો ઘાતાંકના નિયમો, બરાબર છે. તો ઘણીવાર એવું હોય, આપણે આગળ બી જોઈ ગયા કે ઘણીવાર વર્ગમૂળ આપ્યું હોય તો વર્ગમૂળ એટલે કેટલી ઘાત? તો યાદ રાખજો, વર્ગમૂળ એટલે 1/2 ઘાત. આ ખાસ ધ્યાનમાં રાખજો, પાક્કું કરી દેજો. એવી રીતે ઘનમૂળ એટલે, માની લો કે તમને ઘનમૂળમાં એ આપ્યો છે તો એની 1/3 ઘાત. ચતુર્થમૂળ એટલે 1/4 ઘાત. પંચમૂળ એટલે 1/5 ઘાત. દસમૂળ એટલે 1/10 ઘાત. બસ જેટલું મૂળ એટલું 1/છેદમાં લખી દેવાનું. તો આટલા નિયમ, આનો એક નિયમ જો લખવો હોય તો આ રીતે લખાય કે અહીંયા જે બી સંખ્યા આપી હોય એ તમારે 1ની નીચે લખી દેવાની, બરાબર છે. તો આ એક નિયમ તમારે યાદ રાખવાનો છે. ઓકે, અને તમારે રિવાઇન્ડ કરીને ફરીથી સમજીને આ બધા નિયમો તમારે ચોપડામાં નોટ ડાઉન કરવાના છે. હોમવર્કની સાથે આ નિયમો પણ લખેલા હોવા જોઈએ, તો હોમવર્ક એક્સેપ્ટ નહીં કરું. ઓકે, તો આ નિયમો પાક્કા હોવા જોઈએ, 5 બેઝિક નિયમો અને આ જે મેં બીજા શીખવાડ્યા એ. હવે આના ઉપરથી દાખલા છે ભાઈ. છેલ્લું સ્વાધ્યાય 1.6 પહેલો દાખલો લઈએ, બરાબર છે. પહેલો દાખલો એકદમ નાની દાખલીઓ છે ભાઈ. 64ની 1/2 ઘાત. તમારે ખાલી એટલું જ વિચારવાનું 64 કોની 2 ઘાત છે, કેમ કે આના છેદમાં 2 છે ને એટલે. તો વિચારો કોનો સ્ક્વેર, કોની 2 ઘાત 64 થાય? 64. યસ. તો એનો મતલબ એ થયો કે 64 જે છે એ 8ની 2 ઘાત છે. તો મેં 64ની જગ્યાએ શું લખ્યું? 8ની 2 ઘાત. હવે એક નિયમ શીખવાડ્યો, ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર. તો 8ની 2 ઘાત અને એની 1/2 ઘાત. બગડો શું થઈ ગયો? ઉડી ગયો. એટલે 8ની 1 ઘાત. 1 ઘાત આપણે લખતા નથી. આ દાખલી પૂરી થઈ ગઈ, જોઈ લો. ઇઝી હતી. બીજી દાખલી લઈ લઈએ, બરાબર છે કે ભાઈ 32ની 1/5 ઘાત. ઓકે, હવે બોલો 32 એ કોની 5 ઘાત છે? અહીંયા 5 એટલે બોલી રહ્યો છું કેમ કે અહીંયા છેદમાં 5 છે એટલે. તો વિચારો કોઈકની તો હશે, નક્કી છે. તો 2ની 5 ઘાત. યસ, તમને ખબર હોવી જોઈએ. 2ની 5 ઘાત 32 થાય. ચેક કરવું હોય તો કરી લો, જોઈ લો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, બરાબર છે. એટલે 32 જે છે 2ની 5 ઘાત છે. હવે ઘાતની ઘાત આપી હોય તો ઘાતોનો શું થાય? ગુણાકાર થાય. તો 5 ઉડી જાય એટલે 2ની 1 ઘાત. 1 ઘાત આપણે લખતા નથી. કેટલું ઇઝી છે યાર. તો પેલો તો આવડે જ દાખલો. ત્રીજો તો કે ભાઈ 125ની 1/3 ઘાત. હવે બોલો 125 એ કોની 3 ઘાત છે? 5ની. જાણીએ છીએ આપણે, બરાબર છે. 5ની 3 ઘાત એ 125 થાય, બરાબર છે. તો મેં 125ની જગ્યાએ 5ની 3 ઘાત લખી દીધી. ઘાતની ઘાત આપી છે તો એનો ગુણાકાર થશે, અને ગુણાકાર થશે તો તગડો ઉડી જશે. તો 5ની 1 ઘાત રહેશે. 1 ઘાત આપણે લખીશું નહીં. લો, પતી ગયો. કેટલા ઇઝી દાખલા હતા. આવું પૂછાય એટલે તમારે જલસા થઈ ગયા, પૂરા માર્ક્સ લઈને આવવાના હતા. મને વિશ્વાસ છે તમારી પર, બરાબર. ફરીથી જો કિંમત શોધોવાળા દાખલા, એ જ ટાઈપના દાખલા છે, બરાબર. ચલો પહેલો દાખલો લઈએ. 9ની 3/2 ઘાત. આવી ઘાત હોઈ શકે, કોઈ બી ઘાત હોઈ શકે યાર. આપણે સંખ્યા પદ્ધતિ શીખી રહ્યા છે, કોઈ પણ પ્રકારની ઘાત હોઈ શકે. તો પહેલો પ્રશ્ન એ કરવાનો, 9 એ કોની 2 ઘાત છે? તો તમને ખબર છે 3ની. તો હું આવું લખી શકું, 3ની 2 ઘાત અને એની 3/2 ઘાત. ઓકે, હવે ઘાતની ઘાત છે તો ઘાતોનો શું થશે? ગુણાકાર થશે. તો બગડો શું થઈ જશે? ઉડી જશે. હવે જો ઉપર એકડો નથી રહ્યો, 3 રહ્યા છે, તો અહીંયા આનો મતલબ થયો 3ની 3 ઘાત. અને 3ની 3 ઘાત કેટલો થાય? તમને બધાને ખબર હોવી જોઈએ. 3ની 3 ઘાત થાય 27. ના ખબર પડે તો 3 × 3 × 3 3 વાર ગુણાકાર કરી લો એટલે તમને ખબર પડી જશે. લો, પહેલો દાખલો પૂરો થઈ ગયો. ચલો બીજો દાખલો જોઈએ કે ભાઈ 32ની 2/5 ઘાત. હમણાં જોયું આપણે કોની 5 ઘાત 32 થાય? 2ની. તો બોલો 2ની 5 ઘાત અને એની 2/5 ઘાત. ઓકે, તો ઘાતની ઘાત એટલે ઘાતોનો ગુણાકાર. પાંચડો ઉડાવી દઈએ તો બોલો 2ની કેટલી ઘાત? 2 ઘાત અને 2ની 2 ઘાત એટલે કેટલા થાય? 4. પાંચડો ઉડી ગયો પણ બગડો તો રહ્યો એટલે 2ની 2 ઘાત 4 થશે. ઓકે, ચલો ત્રીજો દાખલો લઈ લઈએ. ઓકે, 16ની 3/4 ઘાત. બરાબર છે. તો પહેલો પ્રશ્ન, 16 કોની 4 ઘાત છે? ચેક કરી લો. 2ની 4 ઘાત. તો અહીંયા આપણે લખીશું 2ની 4 ઘાત એની 3/4 ઘાત. અચ્છા, ઘાતની ઘાત છે તો ઘાતોનો ગુણાકાર કરીએ. 4 ઉડી જાય એટલે 2ની 3 ઘાત. 2ની 3 ઘાત કેટલા થાય? 8. 2 દુ 4, 4 દુ 8 એટલે 2ની 3 ઘાત થશે 8. છેલ્લો દાખલો મીન્સ કે દાખલા નંબર 2નો
બરાબર 125ની -1/3 ઘાત. ઊભા રહો ભાઈ, પહેલાં તો માઇનસ ઘાત છે, માઇનસ ઘાત ના ચાલે. માઇનસને પહેલે શું બનાવવી પડે? પ્લસ બનાવવી પડે. હવે આને તમારે પ્લસ બનાવવી હોય તો આ આખું પદ 1ના છેદમાં લઈ જાઓ, એટલે 125ની 1/3 ઘાત. આ ડિફરન્સ પહેલાં ખબર પડતી હોવી જોઈએ. આ જે ઘાત માઇનસ હતી એને પ્લસ બનાવવા માટે મેં એનું વ્યસ્ત કરી દીધું. ઓકે, હવે દાખલો ગણી દો. તો બોલો 125 કોની 3 ઘાત છે? 5ની 3 ઘાત. હમણાં જ જોયું તો આપણે. અને 5ની 3 ઘાત એની 1/3 ઘાત, 3 3 ઉડી ગયા, વધ્યો 1 આપણે લખતા નથી, ઘાત તરીકે 1 લખતા નથી. બરાબર, જોઈ લો કેટલા ઇઝી દાખલા હતા, સિમ્પલ દાખલા. મારી દ્રષ્ટિએ ખરેખર બહુ ઇઝી અને બહુ નાનું ચેપ્ટર હતું. આ ચેપ્ટર આ 1.6 આપવાનો મેન હેતુ એટલો જ છે કે તમે જે 8મામાં ભણ્યા હતા એ પાક્કું રહે, કેમ કે 9મામાં અને 10મામાં બધે કામ લાગવાનું છે, એટલે જ આ આપ્યું છે. બાકી આનો કોઈ ખાસ બીજો હેતુ નથી. છેલ્લા દાખલા, બરાબર છે. ચલો, સાદુરૂપ આપવાના દાખલા છે. પહેલો દાખલો લઈએ આપણે. હવે આપણે અત્યાર સુધી જેટલું ભણ્યા બધું અહીંયા કામ લાગવાનું છે. બોલો, હવે આમાં તમે કયો નિયમ લગાવશો? તો પહેલો નિયમ, આધાર સરખા, આ વચ્ચે ટપકું એટલે ગુણાકાર, યાદ રાખજો. આધાર સરખા, વચ્ચે ગુણાકાર તો ઘાતોનો સરવાળો. બરાબર છે. તો અહીંયા આપણે લખીશું ભાઈ 2ની 2/3 ઘાત વત્તા 1/5 ઘાત. ઓકે, હવે સાહેબ આવો સરવાળો કેવી રીતે કરવાનો? બેટા આના માટે એક સિમ્પલ નિયમ હેમાંગ સરનો યાદ રાખવાનો. મેં એક વિડીયો બનાવ્યો છે મારી યુટ્યુબ ચેનલ પર, જઈને જોજો ખાસ. બરાબર છે કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાના સરવાળા બાદબાકી કેવી રીતે કરવા, ખાસ તમે જોજો. ઓકે, તો બેટા આવી જ્યારે અપૂર્ણાંક સંખ્યા આપી હોય તો એનો સરવાળો બાદબાકી કેવી રીતે કરવાનો? તો એકદમ સિમ્પલ નિયમ, છેદનો ગુણાકાર અને ચોકડી ગુણાકાર, ધેટ્સ ઇટ. છેદનો ગુણાકાર 5 તરી 15 અને ચોકડી ગુણાકાર એટલે આ 5ને 2 સાથે ગુણવાના અને 3ને 1 સાથે, એટલે આને ચોકડી ગુણાકાર. 5 2 10 અને 3 1 3. તો બોલો ફાઇનલી જવાબ આવશે 10 ને 3 13 અને નીચે 15. આ જ તમારો જવાબ. તમને એવું કીધું છે સાદુરૂપ આપો, કિંમત શોધો નથી કીધું. બરાબર છે, એટલે આ તમારો જવાબ. ઓકે, ઇઝી હતો યાર, ભપ્પુ દાખલો હતો. બરાબર, ખાલી આ તમને અપૂર્ણાંકોના સરવાળા આવડતા હોવા જોઈએ. 1/3ની 3 ઘાત અને એની 7 ઘાત. બોલો, હવે આમાં કયો નિયમ લાગુ પડશે? તો આ 7 જે છે આ બંનેને મળવાનો. હા ભાઈ, મળવાનો, 100% મળવાનો. તો બોલો 1ની પણ 7 ઘાત અને 3ની 3 ઘાતની પણ 7 ઘાત. બરાબર, 1ની 7 ઘાત તો 1 જ થઈ જાય. અને તમને ખબર છે ઘાતની ઘાત હોય તો ઘાતોનો ગુણાકાર થાય. તો 3ની 3 ઘાત ગુણ્યા 7 ઘાત. બોલો 7 તરી 21, તો 3ની 21 ઘાત, સોરી 21 ઘાત. ઓકે, ધેટ ઇઝ અવર આન્સર. હા, મજા આવી જાય. વર્ષો પછી આવું લખ્યું ને, મને મજા આવી. ઓકે ભાઈ, ત્રીજો દાખલો જોઈ લો યાર. બરાબર, 11ની 1/2 ઘાત અને 11ની 1/4 ઘાત. ઓકે, બોલો આધાર સરખા છે, વચ્ચે ભાગાકાર, ઘાતોની બાદબાકી. બરાબર છે, તો ઘાતોની બાદબાકી 11ની 1/2 -1/4 જાણીએ છીએ આપણે. નિયમ હમણાં જ શીખવાડ્યો. અપૂર્ણાંકોના સરવાળા બાદબાકી કરવા હોય તો છેદનો ગુણાકાર અને ચોકડી ગુણાકાર. તો બોલો છેદમાં શું થશે? 4 2 8, 4 1 4 અને 2 1 2. બરાબર છે. બોલો 4માંથી 2 જાય તો કેટલા વધે? 2, એટલે 2/8. આમ તો આ જવાબ કહેવાય, પણ ભાગ ચાલે છે. તમે જો 2 1 2 અને 2 2 4, એટલે અહીંયા સોરી 4 2 8, 11ની 1/4 ઘાત. આ તમારો જવાબ. સિમ્પલ. ઓકે, છેલ્લો દાખલો, ચોથો દાખલો. 7ની 1/2 ગુણ્યા 8ની 1/2. હવે તમે કહેશો સાહેબ આમાં પહેલો નિયમ તો લાગશે નહીં. હા, તમારી વાત સાચી છે, પહેલો નિયમ નહીં લાગે. બરાબર છે. કેમ નહીં લાગે? કેમ કે આમાં આધાર સરખા નથી. તમે જુઓ તો આપણે છે ને આ નિયમ લગાવીશું. જો હું તમને નિયમો બતાવું, આ નિયમને ઊંધો લગાવીશું. તમે જો આમાં ઘાતો સરખી છે, આધાર અલગ અલગ છે ને ઘાતો સરખી છે ને, તો એ સિચ્યુએશનમાં શું કરવાનું તમારે કે આ બંનેને એટલે કે 7 અને 8ને કૌંસમાં મૂકી દેવાના અને એની ઘાત લખવાની 1/2. સમજ્યા? ઘાત સરખી છે, આધાર અલગ અલગ છે, તો આધારોનો ગુણાકાર કરો, ઘાતને એમને રહેવા દો. અહીંયા આધાર સરખા હતા, ઘાતો અલગ અલગ હતી, તો એ ગણતરી અલગ કરતા હતા. બરાબર છે. તો બોલો 7 8 કેટલા થાય? 56. તો 56 આપણે એમને રાખીએ ને એની 1/2 ઘાત. દાખલો પૂરો. તો એ મજા આવી ગઈ હશે. આભાર તમારા બધાનો કે તમે આ બધા વિડીયો સરસ રીતે જોયા.
આશા રાખું છું ચેપ્ટર પરફેક્ટ ખબર પડી ગઈ હશે. યાર ખબર નથી પડી તો દરેક વિડીયોને એકવાર ફરીથી જોઈ લેવાના. એમાં શું બગડવાનું છે આપણું, બરાબર છે. એકવાર ફરીથી જોઈને અને પછી તમારે આનું એસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાનું છે. મળીએ છીએ નવા ચેપ્ટર સાથે. આવજો, ટાટા, બાય બાય.